નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર ઘણીવાર પૂછાઈ શકે એવા પ્રશ્નો માહિતી અધિકાર અધિનિયમ 2005ની અંદરથી આપણે લઈને આવેલા છીએ. પ્રશ્નોની શરૂઆત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે કે માહિતી અધિકારનો સૌપ્રથમ કાયદો ઘડવાનો શ્રેય કયા દેશને જાય છે? તો સ્વીડનને ઈસવીસન 1766માં. માહિતી અધિકારના મૂળ મેગ્ના કાર્ટા કાયદામાં જોવા મળે છે. મેગ્ના કાર્ટા કાયદો કયા દેશના રાજાએ તેના ઉમેદવારોને અધિકાર રૂપે આપ્યો હતો? ઉમરાવોને અધિકાર રૂપે આપ્યો હતો? તો ઇંગ્લેન્ડમાં 1215માં રાજા જ્હોન દ્વારા. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો હતો? તો 2005માં. માહિતી અધિકાર અધિનિયમની લડત ભારતના કયા રાજ્યમાં થઈ હતી? તો રાજસ્થાનમાં. રાજસ્થાનમાં કયા વર્ષે માહિતી અધિકારના અધિનિયમની લડતની શરૂઆત થઈ હતી? તો 1987માં. રાજસ્થાનના કયા ગામમાં માહિતી અધિકારની લડતની શરૂઆત થઈ હતી? તો દેનડુંગરીમાં. માહિતી અધિકારની રાજસ્થાનમાં લડત આપનાર સંસ્થા કે સંગઠનનું નામ શું હતું? તો મજૂર કિસાન શક્તિ સંગઠન. રાજસ્થાનના ભારતના બંધારણનો કયો અનુચ્છેદ માહિતી અધિકાર અધિનિયમને સ્પર્શે છે? તો અનુચ્છેદ 19(1)A એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ભાગરૂપે જે માન્ય થયેલ છે તે. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યમાં નીચેની કઈ બાબતનો સમાવેશ થાય છે? તો 3નો એટલે કે ગીત, નૃત્ય અને સંગીતનો. માહિતી અધિકારનો કાયદો 2005 કયા રાજ્યને લાગુ પડતો નથી? તો બધા રાજ્યને લાગુ પડે છે. પંજાબ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર બધા રાજ્યને લાગુ પડે છે. ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ ક્યારે લાગુ પાડવામાં આવ્યો? તો 12 ઓક્ટોબર 2005માં. નીચેની કઈ માહિતી આ અધિનિયમ હેઠળ પ્રાપ્ત કરી શકાય છે? તો પ્રધાનમંડળની પ્રધાનોની સંપત્તિની જે નોંધ છે માહિતી જે છે એ પ્રાપ્ત કરી શકાય છે. અહીં નોંધ આપવામાં આવેલી છે કે આરટીઆઈ હેઠળ વ્યક્તિગત માહિતી પણ જાહેર હિતમાં માગી શકાય છે જો તે જાહેર સત્તાધિકારી પાસે હોય. ભારતીય સંસદમાં માહિતી અધિકાર કાયદાનો ખરડો કઈ તારીખના રોજ રજૂ કરાયો? તો 15 જૂન 2005ના રોજ. કેન્દ્રીય માહિતી પંચની કચેરીનું પ્રથમ સ્થળ નીચેનામાંથી કયા સ્થળે રાખવામાં આવ્યું હતું? તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ખાતે. રાજ્યમાં મુખ્ય માહિતી કમિશનર સિવાય વધુમાં વધુ કેટલા કમિશનરની નિમણૂક કરી શકાય છે? તો 10. અહીં કલમ 15(2) મુજબ મુખ્ય માહિતી કમિશનર સિવાય વધુમાં વધુ 10 રાજ્ય માહિતી કમિશનર હોઈ શકે છે. કેન્દ્રીય માહિતી પંચમાં કયા હોદ્દેદારોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન નંબર ડી એટલે કે 3નો સમાવેશ નિમણૂક સમિતિના સંદર્ભમાં. અહીંયા નોંધ લખેલી છે કે નિમણૂક સમિતિમાં આ 3નો સમાવેશ થાય છે, પરંતુ પંચના હોદ્દેદારોમાં આ 3 એટલે કે મુખ્ય માહિતી કમિશનર, વડાપ્રધાન સમિતિના અધ્યક્ષ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા, અહીંયા 3નો સમાવેશ થશે. પરંતુ પંચના હોદ્દેદારોમાં મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરો આવે છે. પ્રશ્ન નિમણૂક સમિતિના સંદર્ભમાં પૂછાયો હોય તેમ જણાય છે. એટલે આપણે નિમણૂક સમિતિના સંદર્ભમાં પૂછાયો છે એટલે અહીંયા 3નો સમાવેશ થશે. માહિતી કમિશનર અથવા નાયબ માહિતી કમિશનરની રૂખસત એટલે કે દૂર કરવા સાથે નીચેની કઈ કલમ સંકળાયેલી છે? તો કલમ 14. મુખ્ય માહિતી કમિશનરના હોદ્દા અંગે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન નંબર A એટલે કે 5 વર્ષ સુધી હોદ્દા ધારણ કરશે. અહીંયા નોંધ આપવામાં આવેલી છે કે 2019ના સુધારા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી મુજબ હાલની અંદર 3 વર્ષ જે છે અથવા તો 65 વર્ષની ઉંમર જે છે જે વહેલું હોય ત્યાં સુધી છે. અને જૂના પ્રશ્નપત્ર EIBના જે જૂના પ્રશ્નપત્ર છે એની અંદર 5 વર્ષ જે આપવામાં આવેલું હોય એ સાચો જવાબ હોઈ શકે છે. માહિતી અધિકાર અધિનિયમની અંદર પંચ એટલે કે કમિશનર એટલે શું? તો કલમ 15 હેઠળ રચાયેલ જે માહિતી પંચ હોય એને પંચ કહે છે. માહિતી અધિકાર અધિનિયમ એટલે ઓપ્શન નંબર A કાયદો જે છે એ કાયદો છે. માહિતી અધિકાર હેઠળ માહિતી મેળવવા માગેલી માટેની અરજી સાથે ફી અંગેની જોગવાઈ આ પ્રમાણે છે. તો 3 રીતે ચૂકવી શકાય છે. તો ફી રોકડમાં ચૂકવવી પડશે, ડિમાન્ડ ડ્રાફ્ટથી પણ ચૂકવી શકે અને પે ઓર્ડરથી પણ ચૂકવણી થઈ શકે છે. માહિતી અધિકારી નીચેના કયા ફોર્મેટમાં અરજદારની માહિતી પૂરી પાડે છે? તો નમૂના નંબર D પ્રમાણે. આરટીઆઈનો જે નિયમો છે એને ચોક્કસ ફોર્મેટના સંદર્ભ આપે છે જે રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે. ગુજરાતની અંદર આરટીઆઈ નિયમ 2005 મુજબ અલગ નમૂના પણ હોય છે જે આપણે નમૂના નંબર ક પ્રમાણે અપીલ કરતા ચ પ્રમાણે અપીલ કરતા હોય છે, ક પ્રમાણે અરજી કરતા હોઈએ છીએ. એ પ્રમાણે અલગ અલગ એની ફોર્મેટ હોય છે.
માહિતી અધિકારી કયા ફોર્મેટમાં અરજીને તબદીલ કરવાની જાણ અરજદારને કરે છે? તો નમૂના F પ્રમાણે. નીચેના નમૂના અને જોગવાઈઓ સંબંધિત જોડકા જોડો. તો અહીંયા ઓપ્શન નંબર જે બી જે છે ગાંધીનગર એ સાચું બનશે. અહીંયા નીચે ઓપ્શન આપવામાં આવેલા છે એ જોઈ લઈએ. તો નમૂના નંબર જે ક છે એ જરૂરી માહિતી અને દસ્તાવેજો માટેની ફી કિંમતો અનામત મૂકવા અરજદારને જાણ કરવામાં આવે છે. હવે આ પણ ખોટું છે. નમૂનો જે બી એટલે નમૂનો ખ જે છે અરજદારને માહિતી આપવાની જાણ માટે છે. નમૂનો ગ એટલે કે સી જે છે અન્ય સત્તામંડળને લગતી અરજીની તબદીલી માટેનો. નમૂનો ઘ માહિતી મેળવવા માટેની અરજીનો નમૂનો છે. આ જે છે એ ત્રણે ત્રણ જે અહીંયા સાચા જે જોડકા છે એ જ આપવામાં આવેલા છે એ આ પ્રમાણે આપવામાં આવેલા છે. સીધા જવાબ લખેલ છે અહીંયા. આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય માહિતી પંચનું મથક ક્યાં આવેલું છે? તો ગાંધીનગર. માહિતી અધિકાર અધિનિયમના હેઠળ પ્રથમ અપીલની સમય મર્યાદા કેટલા પ્રમાણે છે? 30 દિવસ પ્રમાણે. કલમ 19(1) પ્રમાણે. માહિતી અધિકાર અધિનિયમમાં નીચેની કઈ બાબતની વ્યાખ્યા કરવામાં આવેલી નથી? તો શુદ્ધ બુદ્ધિની જ વ્યાખ્યા ક્યાંય ઉલ્લેખ નથી. ભારતના કયા કાયદા અન્વયે શુદ્ધ બુદ્ધિની કરેલ બેદરકારી યુક્ત કાર્યને રક્ષણ મળતું નથી? તો ઉપરના ત્રણ એટલે કે જનરલ ક્લોઝિસ એક્ટ 1897, ફોજદારી ધારો 1860, માહિતી અધિકારનો કાયદો 2005. આ ત્રણમાં બેદરકારી યુક્ત કાર્યને રક્ષણ મળતું નથી. માહિતી અધિકારના કાયદાનો અમલ નીચેનો કયો કાયદો અસંગત જોગવાઈઓ ધરાવે છે? તો ઓફિશિયલ સિક્રેટ એક્ટ જે છે અસંગત જોગવાઈ ધરાવે છે. માહિતી અધિકાર કાયદો 2005 જે છે એ કયા સંગઠનને લાગુ પડે છે? તો SRPને લાગુ પડે છે. દેશના સુરક્ષા દળો પાસેથી નીચેની કઈ માહિતી મેળવી શકાય છે? તો ફોર્સ પર થયેલ ભ્રષ્ટાચારનો આરોપની જે માહિતી હોય મેળવી શકાય છે. માહિતીના અધિકાર અધિનિયમ 2005માં કઈ કલમ અન્વયે જાહેર સત્તા મંડળની વ્યાખ્યા કરેલ છે? તો કલમ 2 જ. માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરવા કારણ આપવાની જરૂર છે? કારણ આપવાની જરૂર હોતી નથી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા? તો ડૉક્ટર PK દાસ. ગુજરાતની માહિતી રથ દ્વારા RTI સંદર્ભે જાગૃતિ ફેલાવનાર સંસ્થાનું નામ? તો માહિતી અધિકાર ગુજરાત પહેલ. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરનો હોદ્દો નીચેના કયા હોદ્દા સમકક્ષ જણાય છે? તો ચૂંટણી કમિશનર જે હોય છે એના સમકક્ષ ગણાય છે. માહિતી મેળવવા માટે અરજદારે કેટલી ફી ભરવાની હોય છે? તો 20 રૂપિયાની જે ટિકિટ હોય છે લગાવવાની થતી હોય છે. BPL કાર્ડ ધારક અરજદારે કેટલી ફી ભરવાની હોય છે? તો કોઈ ફી ભરવાની જરૂર નથી હોતી. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે માહિતી અધિકાર અધિનિયમ 2005ની બંધારણીય કાયદેસરતાને માન્યતા આપી છે? તો નિમિત શર્મા વર્સિસ ભારત સરકારનો જે કેસ છે એની અંદર માહિતી અધિકાર અધિનિયમ 2005ની બંધારણીય કાયદેસરને માન્યતા આપી છે. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમને નિમિત શર્મા કેસ 2012માં પડકારવામાં આવી હતી? તો ઓપ્શન નંબર A અને B બંનેની અંદર એટલે કે કલમ 12(5) અને 12(6) અંદર. ઓપ્શન નંબર બીમાં 15(5) અને 15(6)માં. શું ઈમેલ દ્વારા માહિતી માંગી શકાય? તો કે હા, જો તે જાહેર સત્તામંડળ દ્વારા સ્વીકાર્ય હોય તો ઈમેલ દ્વારા માહિતી માંગી શકાય છે. માહિતી અધિકાર અધિનિયમમાં કરવામાં આવેલ નવા સુધારા મુજબ માહિતી મેળવવા માટેની અરજીની શબ્દ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? તો 500 નક્કી કરવામાં આવેલી છે. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે તપાસેલ ઉત્તરવહીઓ માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ માહિતી ગણાય છે? તો CIC વર્સિસ મણિપુર રાજ્યનો જે કેસ છે એની અંદર તપાસેલ ઉત્તરવહીઓ એ માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ માહિતી ગણાય છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 પ્રમાણે નિયુક્ત થયેલ ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા? તો વજાહત હબીબુલ્લાહ. માહિતી અધિકાર અધિનિયમ 2005 માટે બંધારણની કઈ કલમે પ્રેરણા સ્ત્રોત તરીકેની ભૂમિકા ભજવી છે? તો અનુચ્છેદ 19(1)A વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રેરણા સ્ત્રોત તરીકે ભૂમિકા ભજવી છે. કઈ હાઈકોર્ટે તેના શકવર્તી ચુકાદામાં જણાવ્યું કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પણ માહિતી અધિકારીના દાયરામાં આવે
છે. તો દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદાને માન્ય પણ રાખવામાં આવેલો હતો કે પોતે જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ પણ માહિતીના દાયરામાં આવે છે. આરટીઆઈ એક્ટ 2005ના નિર્માણ માટેના માસ્ટર માઇન્ડ તરીકે કોને ગણવામાં આવે છે? તો અરુણા રોયને, જે MKSSના સ્થાપક અને આરટીઆઈ ચળવળના મુખ્ય પ્રણેતા છે. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત કેટલા સદસ્યો હોય છે? તો 7 જેટલા. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમ યોગ્ય સરકારની વ્યાખ્યા આપેલી છે? તો 2A ની અંદર. કેન્દ્રીય માહિતી પંચની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો કલમ 2B ની અંદર. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમની અંદર સક્ષમ અધિકારીની વ્યાખ્યા આપેલી છે? તો કલમ 2E ની અંદર. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમની અંદર માહિતીની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો કલમ 2F ની અંદર. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમની અંદર જાહેર સત્તાધિકારીની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો 2H ની અંદર. માહિતીનો અધિકારની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો 2J ની અંદર. કઈ કલમ પ્રમાણે રાજ્ય માહિતી પંચની રચના એ કઈ કલમ પ્રમાણે કરવામાં આવેલી છે? તો 15(1) પ્રમાણે. કેન્દ્રીય માહિતી પંચની રચના કયા વર્ષે થઈ હતી? તો 2005માં. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્ય માહિતી પંચની કામગીરી કોણ નિભાવે છે? તો C. કેન્દ્રીય માહિતી આયોગ. બધા જ નાગરિકોને માહિતી અધિકારનો લાભ મળવાપાત્ર છે તેવી જોગવાઈ માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 3 ની અંદર આપવામાં આવેલી છે. માહિતી અધિકાર અધિનિયમ 2005ની જોગવાઈ મુજબ કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર C જે છે ખોટું છે. અહીંયા ભૂલથી સ્પેલિંગ ડ્રાફ્ટિંગ મિસ્ટેક છે, એટલે કે D આપવામાં આવેલી છે. હકીકતમાં C જે છે કે માહિતી અંગ્રેજી અથવા તો હિન્દી ભાષામાં પણ માગી શકાય છે એ વિધાન જે છે એ ખોટું છે. જ્યારે માહિતી મેળવવા માટે નિયત ફોર્મેટમાં અરજી કરવાની જરૂર રહેતી નથી. માહિતી મેળવવા માટેનું કારણ દર્શાવવું જરૂરી હોતું નથી. આ વિધાન જે છે એ સાચા છે. અને માહિતી અંગ્રેજી અથવા હિન્દી ભાષામાં જ માગી શકાય છે આ વિધાન જે છે ખોટું છે. હકીકતમાં તમે જે તે પ્રદેશની અંદર જે ટેરેટરીમાં રહેતા હોય એની સ્થાનિક ભાષામાં પણ આરટીઆઈની એપ્લિકેશન કરી શકો છો. ભારતના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનરના કાર્યકાળ અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર જે C અહીંયા આપવામાં આવેલો છે એ વિધાન ખોટું છે. એટલે કે મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ પૂરો થયા પછી ફરીથી નિમણૂક માટે લાયક ગણાશે. આ વિધાન જે છે એ ખોટું છે. જ્યારે મુખ્ય માહિતી કમિશનર 65 વર્ષની ઉંમર સુધી હોદ્દો સંભાળે છે. મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ 5 વર્ષનો અથવા તો 65 વર્ષની વય બેમાંથી જે વહેલું આવે ત્યાં સુધી. અહીંયા નોંધ આપવામાં આવેલી છે કે 2019ના સુધારા મુજબ કેન્દ્ર સરકાર નક્કી કરે તે પ્રમાણે મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ નક્કી થતો હોય છે. અહીંયા જે ઓપ્શન નંબર C છે એ ખોટું બનશે, કારણ કે અહીંયા એક વિધાન નોંધ પણ લખેલી છે કે મુખ્ય માહિતી કમિશનરની પુનઃ નિમણૂક માટે તે પોતે પાત્રતા ધરાવતો નથી. મુખ્ય માહિતી કમિશનર પોતાનું રાજીનામું કોને સંબોધીને લખશે? તો રાષ્ટ્રપતિને. મુખ્ય માહિતી કમિશનરને મળતો પગાર અને અન્ય ભથ્થા કોની સમકક્ષ ગણાય છે? તો એ આપણે આગળ જોઈ ગયા. એનો હોદ્દો પણ ચૂંટણી કમિશનરના સમકક્ષ હોય છે અને એનો પગાર અને અન્ય ભથ્થા પણ મુખ્ય ચૂંટણી કમિશનરના સમકક્ષ હોય છે. મુખ્ય માહિતી કમિશનર અને અન્ય માહિતી કમિશનરોને હોદ્દા પરથી દૂર કરવા અંગેની જોગવાઈ અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર D છે એ ખોટું છે. એટલે કે ઉપરમાંથી એક પણ વિધાન જે છે એ ખોટું નથી, મતલબ કે સાચા છે. એટલે કે તેમની સામે ગેરવર્તણૂક અને બિનકાર્યક્ષમતાના આરોપો પુરવાર થાય તો જ તેમને દૂર કરી શકાય છે. ઓપ્શન નંબર B એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ તપાસ બાદ જ તેમને દૂર કરી શકાય છે અને પ્રધાનમંત્રી કાર્યાલયના લેખિત આદેશ વગર તેમને હોદ્દા પરથી દૂર કરી શકાતા નથી. રાજ્ય માહિતી પંચની રચના કોણ કરે છે? તો રાજ્ય સરકાર દ્વારા કલમ 15(1) પ્રમાણે થતી હોય છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ દ્વારા થતી હોય છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક માટેની સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? તો મુખ્યમંત્રી હોય છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ કેટલા વર્ષનો રહે છે? તો
અહીંયા આપવામાં આવેલું છે ઓપ્શન નંબર સી, એટલે કે 5 વર્ષનો જે છે એનો કાર્યકાળ રહેતો હોય છે. અહીંયા નોંધ આપેલી છે કે 2019ના સુધારા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલ મુદત હાલમાં 3 વર્ષની છે, અથવા તો 65 વર્ષની ઉંમર જે વહેલું આવે ત્યાં સુધીનો એનો કાર્યકાળ રહેતો હોય છે. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમની અંદર અપીલોની જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ 19ની અંદર. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમની અંદર સજાની જોગવાઈ છે? તો 20ની અંદર. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ જોગવાઈ સાચી નથી? તો ઓપ્શન નંબર બી જે છે એ સાચી નથી, એટલે કે કોઈ વિદેશી વ્યક્તિ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માગી શકે છે. આ જે છે એ ખોટી છે. જ્યારે મેળવવામાં આવેલી નિયત રકમ ચેક દ્વારા આપી શકાતી નથી. આ જે છે ખોટું, એ ચેક દ્વારા આપી શકાય છે જો સત્તાધિકારી પોતે સ્વીકારે તો. માહિતી માટેની એક જ અરજીમાં એક કરતાં વધુ માહિતી માગી શકાય છે. આ વિધાન જે છે એ સાચું છે. એટલે અહીંયા ઓપ્શન નંબર બી સાચો છે, એટલે કે કોઈ વ્યક્તિ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતીમાંથી કોઈ વિદેશી વ્યક્તિ માહિતી, આ જે છે સાચું છે. અહીંયા ઓપ્શન નંબર એ આપણો ખોટો બનશે. અહીંયા ભૂલથી મિસ્ટેક છે, એટલે કે મેળવવામાં આવેલી નિયત રકમ ચેક દ્વારા આપી શકાતી નથી. આ ખોટું છે. ચેક દ્વારા આપી શકાય છે જો સત્તાધિકારી પોતે સ્વીકારે છે. અહીંયા ભૂલથી ખોટું લખાઈ ગયેલું છે.